જૂનાગઢનો જોશીપરા વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદમાં જ અંડરબ્રિજ બની જાય છે સ્વિમિંગ પૂલ કે જ્યાં સતત ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત થઈ લોકો પરેશાન થતા હોય છે, જેથી તંત્રએ અહીં ઓવરબ્રિજ બનાવવાનું નક્કી તો કર્યું, પરંતુ રાતોરાત બ્રિજની ડિઝાઇન બદલવાના નિર્ણયે વિવાદની આગમાં જાણે કે ઘી નાખ્યું હોય। જૂનાગઢ શહેરમાં આવેલો જોશીપરા વિસ્તારમાં જો તમે જાઓ તો જાણે તમે જંગ જીતવા જતા હોવ તેવો અહેસાસ થશે। અને તેનું કારણ એ છે કે જોશીપરામાં માથાનો દુખાવો બની ગયેલી ટ્રાફિકની સમસ્યા કે જેનાથી ફક્ત જૂનાગઢ વાસીઓ તો ઠીક, બહારથી આવતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોશીપરાની ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા જોશીપરામાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ જોશીપરા ઓવરબ્રિજનો મુદ્દો હવે તંત્ર માટે ગળાનું હાડકું બની ગયું છે। જોશીપરા ઓવરબ્રિજની ડિઝાઇન રાતોરાત બદલી નાખવામાં આવતા હવે આ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો। ઓવરબ્રિજના પ્લાનમાં અગાઉની જે એચ આકારની ડિઝાઇન હતી તે મુજબ તેનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું। હવે બ્રિજની ચારેય બાજુ રસ્તો ઉતરતો હોવાથી તેને એસ્ટિમેટ કોસ્ટ 110 કરોડ રૂપિયા થતી હતી, પરંતુ પૂરતી ગ્રાન્ટ ન હોવાથી બ્રિજને 2 તબક્કામાં બનાવવાનો નિર્ણય લેવાયો। આથી બ્રિજની અડધી ડિઝાઇન મુજબનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પરંતુ નવી ડિઝાઇન મુજબ રસ્તો સાંકડો થઈ જવાથી સમસ્યા ઘટવાને બદલે વધે તેમ છે, પરંતુ મનપાના પદાધિકારીઓ આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનો દાવો કરી રહ્યા છે। જે ઓવરબ્રિજ બનવાનો છે એના હિસાબે એક પણ રસ્તા બંધ નથી થવાના કે ટ્રાફિક સમસ્યા નથી થવાની। બ્રિજની બંને સાઈડ 5.5 મીટરના સર્વિસ રોડનું પ્રોવિઝન છે, એટલે રેલવે સ્ટેશનવાળો જે રોડ છે એને ગીતા લોજની સાઈડનો રોડ છે, એ ક્યારેય બંધ નથી થવાનો એવી ખોટી અફવા છે। પ્લાનિંગમાં જોતાં પણ એ ફલિત થાય છે કે એ રોડ ક્યારેય બંધ નથી થવાનો। રોડ લોકોને ટ્રાફિક અવર જવર માટે ખુલ્લો જ રહેવાનો। હવે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બ્રિજની ડિઝાઇન બદલાઈ ગઈ, તેનાથી ખુદ ભાજપના ધારાસભ્ય ખુશ નથી જોવા મળી રહ્યા। મહત્વનું છે કે હાલ તો શાસકો અને ધારાસભ્ય જ સામસામે આવી ગયા છે। શહેરી વિકાસ મંત્રાલયે ડિઝાઇન બદલી હોવાનું મેયરે નિવેદન આપ્યું છે, જો કે બ્રિજની ડિઝાઇન બદલાય તેનાથી ખુદ ભાજપના ધારાસભ્ય જ અજાણ હોવાની વાત કરી રહ્યા છે અને ડિઝાઇનમાં ફેરફાર કરાયો, પરંતુ વધુ સમસ્યા વધશે। ગ્રાન્ટના અભાવે ડિઝાઇનમાં ફેરફારની વાતો કરવામાં આવી રહી છે, જો કે સરકાર બમણી ગ્રાન્ટ આપવા તૈયાર હોવાનું ધારાસભ્યએ દાવો પણ કર્યો છે। શહેરી વિકાસ મંત્રાલયે ડિઝાઇન બદલી હોવાનું મેયરે નિવેદન આપ્યું છે। પૈસા બજેટ રાજ્ય સરકાર આપે છે। રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કામ, કોઈ પણ વિસ્તાર હોય એમની અંદર પૈસા માટે ક્યારેય રાજ્ય સરકાર ના નથી પાડતી, અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે। પૈસા તો 100 કરોડને બદલે 200 કરોડ માગો, તમારું વિઝન સાચું હોય, સારું હોય, લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે। એટલે બજેટને ધ્યાનમાં રાખી અને વાત કરતા હોય તો એ ખોટી વાત છે। ટ્રાફિકનો પ્રશ્ન જોશીપરાનો પણ હલ થવો જોઈએ, એની સાથે જૂનાગઢનો ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવવો ન જોઈએ એ પણ જરૂરી છે। જો કે જૂનાગઢના મેયર તો આ બધાથી કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે બ્રિજની ડિઝાઇનને મેં બદલવાની છે અને તેને મંજૂરી મળી ચૂકી છે, પરંતુ મેયરનું કહેવું છે કે ડિઝાઇન શહેરી વિકાસ મંત્રાલયમાંથી બદલવામાં આવી છે। જૂનાગઢમાં કહેવાય ને કે જે માથાના દુખાવા સમાન છે, જે રેલવે ફાટક આગળ, રેલવેની આગળ જે 2 ફાટકો છે તે ખૂબ લોકોને મુશ્કેલી પડતી હોય છે, તો આમાંથી મુશ્કેલી નિવારવા માટે આપણે ઓવરબ્રિજનું જે આયોજન કરેલું છે, ટૂંક સમયમાં ઓવરબ્રિજ આપણે ખાતમુહૂર્ત પણ કરવાનું છે। હાજી, ફેરફાર થયેલો છે, તે શહેરી વિકાસમાંથી થયેલો છે ને તે ખબર છે। તો આ તરફ જોશીપરામાં ઓવરબ્રિજ મુદ્દે ભાજપ શાસિત મહાનગરપાલિકા અને ભાજપના ધારાસભ્ય સામસામે આવ્યા છે।
જ્યારે બીજી તરફ શહેરીજનો અને આગેવાનો પણ બ્રિજની ડિઝાઇન બદલવા મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે અગાઉ જોશીપરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ માટે એચ આકારની ડિઝાઇન એટલે કે 4 તરફ આવન જવન થઈ શકે તે પ્રકારની હતી. હવે તે ડિઝાઇનમાં અચાનક ફેરફાર કરી એસ આકારની ડિઝાઇન બનાવવામાં આવી, જેના કારણે જૂનાગઢના પ્રવેશ દ્વાર સમા રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો હેરિટેજ રસ્તો જે 4 માર્ગીય છે તે ખૂબ સાંકડો થશે અને ટ્રાફિકની સમસ્યા પણ વધશે. રસ્તાને ડેમેજ કરીને શા માટે તમે પ્રજાને હેરાન કરવા માંગો છો? એ જુનાગઢ પાસે એકમાત્ર રસ્તો છે અને એ રસ્તાને ડેમેજ કરવાનો જે વિષય છે એની સામે મારો વિરોધ છે અને પ્રજાનો વિરોધ છે. અમે એટલી જ માંગણી કરીએ છીએ કે આ જ નકશામાં તમે માત્ર ફેરફાર એટલો કરો કે મુખ્ય રસ્તાને ડિસ્ટર્બ ન કરો અને સરકારી જમીનમાં કે જ્યાંમાં તમે રસ્તો બનાવવા માંગો છો એને બદલે સરકારી જમીનમાં પિલર ઉતારી દો. અને સરકારી જે જગ્યાઓ છે પંકજ બંગલો અને એમાં એ આખો બ્રિજના જે પિલર હતા એમાં આવતા હતા. એને બદલે અત્યારે રોડની વચ્ચોવચ આવે. જે અત્યારે જે ફોર્ટેક હયાત રોડ છે ત્યાંથી મોટા ભાગના એસટી બસમાંથી મોટા વાહનો ત્યાંથી જુનાગઢમાં આવક જાવક કરી શકે. આ એક જ ફોર્ટેક રોડ છે. એને